Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing the chapter number 14. 14મું ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ. મેં તમને વાત કરી એ પ્રમાણે 14 અને 15મું ચેપ્ટર બંને ચેપ્ટર્સ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ માટે મહત્વના કહી શકાય. 14મું ચેપ્ટર લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટલી ફિનિશ કર્યું. છેલ્લા લેક્ચરની અંદર આપણે નિયમિત વર્તુળમય ગતિ અને સરળ આવર્ત ગતિ વચ્ચેનો સંબંધ તારવ્યો હતો. ચલો, કોઈ મને કહેશે શું હતો એ સંબંધ? કોઈને યાદ છે? નિયમિત વર્તુળમય ગતિના વ્યાસનો પ્રક્ષેપ એ આપણને સરળ આવર્ત ગતિ. એકદમ સાચી વાત. કોણ બોલા? વરુણ. એકદમ પરફેક્ટ. નિયમિત વર્તુળમય ગતિના વ્યાસ પર ના સ્થાનનો પ્રક્ષેપ દોર્યો, સ્થાનનો પ્રક્ષેપ, તો સરળ આવર્ત ગતિનું સ્થાનાંતર મળ્યું. નિયમિત વર્તુળમય ગતિના વેગનો પ્રક્ષેપ દોર્યો તો સરળ આવર્ત ગતિનો વેગ મળ્યો, અને નિયમિત વર્તુળમય ગતિ કરતા કણના પ્રવેગનો પ્રક્ષેપ પાડ્યો તો આપણને સરળ આવર્ત ગતિનો પ્રક્ષેપ પ્રવેગ મળ્યો. તો આમ નિયમિત વર્તુળમય ગતિ ના વ્યાસ પર જો પ્રક્ષેપ લેવામાં આવે તો એ પ્રક્ષેપની ગતિ આપણને શું આપતી હતી? સરળ આવર્ત ગતિ આપણને આપે છે. ઠીક છે મિત્રો, શું આ મિત્રો તમને યાદ છે? હવે એના પર આધારિત આપણે થોડાક દાખલાઓ લાસ્ટ ટાઈમ ગણ્યા હતા. આજે થોડા વધારાના દાખલાઓ આપણે ડિસ્કસ કરીએ. ઉદાહરણના બધા જ દાખલાઓ પતી ચૂક્યા છે. સ્વાધ્યાયના થોડાક દાખલાઓ બાકી છે. તો હું તમને હવે સ્વાધ્યાયના બાકી રહેલા દાખલાઓ ડિસ્કસ કરી રહ્યો છું. આઈ થિંક સ્વાધ્યાયના 1 to 10 ન્યુમેરિકલ્સ થઈ ગયા છે, હા કે ના? હા સર. અને ઉદાહરણ બધા પતી ગયા છે ને? હા પતી ગયા બધા. ઓકે, ફાઇન. સ્વાધ્યાયના દાખલા નંબર 11 પર આવી જાઓ. શું મિત્રો તમારા મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન પર તમને ક્વેશ્ચન નંબર 11 દેખાઈ રહ્યો છે? હા સર. હા સર. ઓકે, ફાઇન. Okay. ઓકે, શું મિત્રો તમને આ રકમ બતાવી રહી છે? હા સર. જો શું લખ્યું છે? આકૃતિમાં બે વર્તુળ ગતિ દર્શાવેલ છે. પ્રત્યેક વર્તુળની ત્રિજ્યા, પરિભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને પરિભ્રમણની દિશા એટલે કે સમઘડી કે વિષમઘડી એ આપણને આપેલું છે. તો મેઇન ક્વેશ્ચન, દરેક કિસ્સામાં કણના ત્રિજ્યા સદિશના પ્રક્ષેપને અનુરૂપ સરળ આવર્ત ગતિ મેળવો. અને ક્વેશ્ચનમાંથી થોડું ઇન્કમ્પ્લીટ છે કે એક્સ દિશાના પ્રક્ષેપ વિચારવાનું છે. ત્રિજ્યા સદિશના એક્સ પ્રક્ષેપ, અહીંયા એક્સ લખવાનું રહી ગયું છે. તો મિત્રો આપણે એક્સ દિશાનો ઘટક વિચારી અને સરળ આવર્ત ગતિનું સમીકરણ મેળવવાનું છે. ચલો, સૌથી પહેલા કેસ નંબર 1 લઈએ. તો કેસ નંબર 1 ની અંદર જે વર્તુળ માર્ગની જે ત્રિજ્યા છે એ આપણને ખબર છે કે આપણા સરળ આવર્ત ગતિ માટે શું બની જાય મિત્રો? કંપ વિસ્તાર. કંપ વિસ્તાર. અને કેટલો છે મિત્રો? 3 સેમી. 3 સેન્ટીમીટર. બીજી વાત, આપણને ખબર છે કે ઓમેગા બરાબર 2 પાઈ એફ થાય
અને 2πf ના બદલે 2π/t પણ લખી શકો આવતકાળ t હોય તો. હા લખી શકાય. અને રકમમાં આપણને આવતકાળ આપ્યો જ જુઓ કેટલો આપ્યો છે પહેલા કેસમાં 2 2 સેકન્ડ. સેકન્ડ. ચલો એટલે 2 સેન્ટીમીટર એટલે 2π ભાગ્યા આવતકાળ 2 સેકન્ડ એટલે ઓમેગાની કિંમત કેટલી મળશે મિત્રો 3.14. પાઈ રેડિયન પર પાઈ. સેકન્ડ પાઈ જ રાખીએ 3.14 થાય પણ પાઈ રાખીએ ચાલશે મિત્રો. હા ચલો હવે ટી બરાબર જો આપણો મેઇન ટાર્ગેટ છે ને સ્થાનાંતરનું સમીકરણ મેળવવાનું છે તો ટી બરાબર 0 સમય અહીંયા આગળ છે દોલક બરાબર છે દેખાયું તમને પી બિંદુ અહીંયા દેખાય છે હા હા. અને પછી સમઘડી છે કે વિષમઘડી છે જુઓ તો એરો એનો સમઘડી. સમઘડી. સમઘડી તો થોડા સમય પછી ચલો આપણે છે ને અલગથી જ વર્તુળ દોરીએ ચલો ટી બરાબર 0 સમયે અહીંયા આગળ છે રાઈટ મિત્રો યસ ઓર નો હા હા. હા સર. યસ સર. હવે એ સમઘડી દિશામાં ભ્રમણ કરે છે તો ટી સમય બાદ થોડો અહીંયા આગળ કઈ પહોંચ્યો છે અહીંયા આગળ હા કે ના હા હા. હા યસ ઓર નો હા. હા અને સર. એને ટી સમય બાદ નો કેટલો ખૂણો કેટલો કાપ્યો હશે કોણીય સ્થાનાંતર કેટલું હશે એનું ઓમેગા પ્લસ પાઈ. ને પ્લસ પાઈ ના આવે ને ટી સમયમાં થતું કોણીય હા, સ્થાનાંતર તો ઓમેગા ઓમેગા ટી જ આવે ઓમેગા ટી. તો શું મિત્રો આ ખૂણો ઓમેગા ટી થશે હા તો મારે છે ને આનો એક્સ દિશાનો પ્રક્ષેપ શોધવો છે તો સ્પષ્ટ જ છે આકૃતિ પરથી કે એક્સ દિશાનો ટી બરાબર ટી સમયે ત્રિજ્યાનો પ્રક્ષેપ ચલો તો આ મિત્રો આ અંતર એ છે વાય દિશા સાથે બનાવેલો ખૂણો ઓમેગા ટી છે તો વાય દિશાનો જો પ્રક્ષેપ શોધ્યો હોત ને વાય દિશાનો પ્રક્ષેપ બનાવ્યો જેની સાથે ખૂણો બને એ ઘટક કોસ ઘટક કહેવાય તો આ જે છે એનો વાય પ્રક્ષેપ કાઢ્યો હોત તો કોસ થીટા હોત અને એક્સ દિશાનો પ્રક્ષેપ શું આવશે મિત્રો સાઈન. 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 તો પછી એક્સ ઓફ ટી બરાબર શું લખવાનું આવશે મિત્રો એ સાઈન એ ઓમેગા સાઈન ઓમેગા ટી. એ સાઇન ઓમેગા ટી ધેટ્સ ઇટ બીજું કશું લખવાની જરૂર નથી ક્લિયર પણ માઇનસ લખવું પડશે શું કામ હા કે ઋણ ઋણ એક એક્સ દિશામાં ઋણ છે. x દિશામાં છે તો એક્સ ઓફ ટી બરાબર માઇનસ કંપ વિસ્તારના બદલે 3 અને ઓમેગાના બદલે શું લખવાનું મિત્રો પાઈ પાઈ. પાઈ ટી સેન્ટીમીટર તો આ આપણો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આવ્યો ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ હા હવે છે ને આજના દાખલાઓ જે છે ને મિત્રો એ તમે આપણા નોટ્સના બદલે આ અત્યારે હું જે ગણાવું છું ને એ પ્રમાણે દેખજો નોટ્સમાં થોડી તકલીફ પડશે મેં થોડા સરળ મેથડથી હું ગણાવી રહ્યો છું ઓકે હા હા સર. હા સર. તો નોટ્સના બદલે આપણા પીડીએફ નો યુઝ કરજો અને એ સામેની સાઈડ શક્ય હોય તો લખી નાખજો નોટ્સમાં બરાબર છે હા ઓકે સર. ચલો આજના મોટા ભાગના દાખલામાં એવું થશે ચલો કેસ નંબર 2 કેસ 2 માં જો તો સૌથી પહેલા ત્રિજ્યા એ આપણા માટે કંપ વિસ્તાર છે 2 મીટર જેવું. તો એ 2 મીટર છે બરાબર છે ઓમેગા જરૂર પડશે આપણને એટલે 2πf ઇઝ ઇક્વલ્સ ટુ 2π/t તો કેટલો છે મિત્રો આવતકાળ 4 સેકન્ડ. 4 ચાર. સેકન્ડ. પાઈ બાય 2. બાય 2. તો π/2 રેડિયન પ્રતિ સેકન્ડ મળશે મિત્રો હા. ચલો ઓમેગા મળી ગયો હવે છે ને આપણે સંદર્ભ વર્તુળ બનાવીએ ચલો ચલો ટી બરાબર 0 સમયે ક્યાં આગળ છે દોલક તો કે ભાઈ નેગેટિવ એક્સ અક્ષ પર દેખાય છે દેખાય છે હા.
અને સમઘડી છે કે વિષમ ઘડી છે? જો તો વિષમ ઘડી. ઓકે, તો આ ટી બરાબર 0 સમયે અહીં આગળ છે. ઓકે મિત્રો, હા સર. અને વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરી રહ્યો છે આ રીતે. તો થોડા સમયમાં અહીંયા કોઈ જગ્યાએ પહોંચશે મિત્રો? યસ ઓર નો? હા. અને કેટલો ખૂણો આંતર છે? ઓમેગા ટી. ઓમેગા ટી. ઓમેગા ટી. તો બસ પતી ગઈ વાત. તો વળી પાછી એ જ વાત કે ટી સમય બાદ ત્રિજ્યાનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ તો એને એક્સ ઓફ ટી કહીએ, તો જેની સાથે ખૂણો બને એ ઘટક કોસ ઘટક થાય. તો અહીંયા ફોર્ચ્યુનેટલી એક્સ અક્ષ સાથે જ ખૂણો બન્યો. જો ફોર્ચ્યુનેટલી એક્સ અક્ષ સાથે જ ખૂણો બન્યો છે, તો શું આવશે મિત્રો આન્સર? એ કોસ ઓમેગા ટી. -1 માઇનસ એ કોસ ઓમેગા ટી. ઠીક છે. હા. એટલે -2 કોસ અને ઓમેગાના બદલે શું લખવું? π/2. 5/2 into t. મીટરમાં. આ મીટરમાં આન્સર આવશે. ઠીક છે. હા. એટલે તમે છે ને આપણા નોટ્સમાં ના દેખશો, આ જે મેં બતાવ્યું અત્યારે જે સમજ્યા આન્સર તો છે સેમ જ આવશે, પણ આ થોડું સહેલું બનશે. અને હંમેશા હું એવો પ્રયત્ન કરતો હોઉં છું કે સારામાં સારી ને સહેલામાં સહેલી મેથડ તમને શીખવા મળે. ઓકે, ચલો આ સમજ પડી મિત્રો? હા હા સર. સર. તો ક્વેશ્ચન નંબર 11 ફિનિશ થયો. હવે આપણે ક્વેશ્ચન નંબર 12 ની વાત કરીએ. સર બોલો ને. સર આપણે આ દર વખતે જે સૌથી પહેલું ટી બરાબર ટી સમયે ડબલ્યુટી ખૂણો લઈએ છે એ શું કામ લઈએ છે? એકવાર કોણ? તો કણ શું કરે છે? આ ડબલ્યુટી ખૂણો આપણે નહીં, કણ શું કરે? મારો ક્વેશ્ચન નો આન્સર આપો. કણ શું કરે છે? ગતિ કણ શું કરે છે? નિયમિત વર્તુળ ગતિ. હા, કણ નિયમિત વર્તુળ ગતિ કરે છે. બરાબર છે. હા. ચલો, વેગ બરાબર શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમય થાય. હા. તો કોણીય વેગ બરાબર શું થાય? કોણીય સ્થાનાંતર ભાગ્યા વેગ. કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય થાય. હા. તો કોઈ કણ વર્તુળ ગતિ કરતું હોય તો એનું કોણીય સ્થાનાંતર આપણને કઈ રીતે મળે? કોણીય સ્થાનાંતરનો મતલબ કપાતો ખૂણો, કપાયેલો ખૂણો. તો કઈ રીતે મળશે? સમય ગુણ્યા કોણીય વેગ. હા, તો કોણીય વેગ ગુણ્યા સમય મળશે. અરે હા, બરાબર. તો ટી સમય પસાર થાય તો એ દરમિયાન કોણીય સ્થાનાંતર મારે શોધવું હોય તો મારે શું કરવું પડશે? તો કોણીય સ્થાનાંતર, હા, તો મારે કોણીય વેગ ગુણ્યા સમય કરવું પડશે. હા સર. તો જ મને ખબર પડશે ને કેટલો ખૂણો કપાયો છે. ઠીક છે. હા. હા, બરાબર. ઓકે. હા સર. चलो, आया बात समझ में? हाँ सर. चलो, let us come to the question number 12. ચલો, અત્યાર સુધી મિત્રો એવું હતું કે અત્યાર સુધી આપણને વર્તુળ આપ્યું હતું અને એના ઉપરથી આપણે ઇક્વેશન બનાવ્યું હતું. હવે શું છે મિત્રો, જુઓ તો ઇક્વેશન આપેલું છે. ના, ઇક્વેશન પરથી શું બનાવવાનું છે? વર્તુળ. સંદર્ભ વર્તુળ બનાવવાનું છે. ખબર પડી મિત્રો? ચલો, શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ક્વેશ્ચન 12 નંબર દેખાઈ રહ્યો છે? હા સર. મિત્રો, આ ક્વેશ્ચન ફરજિયાતપણે નોટ્સમાં થી નથી કરવાનો.
આ PDF થી કરવો, બરાબર છે? હા. ચલો સૌથી પહેલા સમજીએ ક્વેશ્ચન શું છે. 3-4 કિસ્સાઓ આપણને આપ્યા છે. 2 કિસ્સા હું શીખવાડું છું, 2 કિસ્સાઓ તને આવડશે જાતે. સૌથી પહેલા પહેલો કિસ્સો. ચલો સમીકરણ શું છે? -2 sin 3t plus π/3, બરાબર છે? આવું આપણને આપ્યું છે. ઓકે, હા. સેન્ટીમીટરમાં છે, રકમમાં આપેલું છે. નીચેની પ્રત્યેક સરળ આવર્ત ગતિ માટે અનુરૂપ સંદર્ભ વર્તુળ દોરવાનું છે. પ્રારંભિક સ્થાન, વર્તુળની ત્રિજ્યા, પરિભ્રમણ કરતા કણની કોણીય ઝડપ પણ વર્તુળમાં દર્શાવી છે. વર્તુળની અંદર 3 વસ્તુ દર્શાવવાની છે. પ્રારંભમાં એ ક્યાં આગળ છે એ દર્શાવવાનું છે, વર્તુળની ત્રિજ્યા પણ દર્શાવવાની છે, અને કોણીય ઝડપ પણ દર્શાવવાની છે. આ 3 વસ્તુ દર્શાવવાની છે. અને ફરજિયાતપણે ગતિની દિશા કઈ લેવાની છે? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? એન્ટી ક્લોક. એન્ટી ક્લોકવાઇઝ. ચલો સૌથી પહેલો મુદ્દો. અહીં x યામ ઋણ છે, એટલે હોવાથી સંદર્ભ વર્તુળ પર કણનું સ્થાન કયા ચરણમાં બતાવવું જોઈએ? બોલો, કયા ચરણમાં દોરવાનું આવશે? x નેગેટિવ છે, બીજા કયા ચરણ. ચરણમાં? બીજા અથવા ત્રીજા. ત્રીજા ચરણમાં હોવું જોઈએ. ચલો સૌથી પહેલો મુદ્દો આ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હવે આપણે એક કામ કરીએ. કણના ભ્રમણની ગતિ, કણની વર્તુળ ગતિ કઈ દિશામાં છે, એટલે કઈ રીતે થઈ રહી છે? સમઘડી કે વિષમઘડી? વિષમઘડી. ઓકે, હવે છે ને આપણે એક કામ કરીએ. આપણને ખબર છે કે 2 શક્યતાઓ છે. 2 શક્યતાઓ છે, બીજું અથવા ત્રીજું ચરણ. ઇઝ ધેટ ક્લિયર? ચલો અહીં સાઇન, બીજી વાત, અહીં સાઇન વિધેય છે, તો ખૂણો હું x અક્ષ સાથે બતાવું કે y અક્ષ સાથે બતાવું? વાય અક્ષ સાથે. y અક્ષ સાથે બનાવવો પડશે, કારણ કે તો જ મારો x યામ સાઇન વિધેય આવશે ને. સમજ્યા આખી વસ્તુ? જો મેં x અક્ષ સાથે ખૂણો બનાવ્યો હોત ને, તો પછી x દિશામાં ઘટક એનો સાઇન ઘટક ના આવત. શું આવત? કોસ. કોસ. તો અહીં સાઇન વિધેય હોવાથી ત્રિજ્યા સદિશ વડે બનતો ખૂણો ક્યાં બનાવવો પડશે મારે? y અક્ષ પર. ત્રિજ્યા સદિશ વડે y અક્ષ પર ખૂણો બનાવવો પડે. ચલો આટલું સમજ પડી? હા સર. બીજી વાત, કંપ વિસ્તાર કેટલો છે? 2. કંપ વિસ્તાર માત્ર કંપ વિસ્તાર નહીં, પણ આપણા સંદર્ભ વર્તુળ માટે શું બનશે? ત્રિજ્યા. ત્રિજ્યા બનશે. અને ઓમેગા કેટલો છે મિત્રો? 3. ઓમેગા 3 છે. ટી ની સાથે જે ગુણાકારમાં હોય ને એ આપણા માટે ઓમેગા થાય. ઠીક છે? હા. ચલો હવે છે ને મારી પાસે સંદર્ભ વર્તુળ દોરવાના 2 શક્યતાઓ છે. કાં તો હું ઓલું સ્થાન ક્યાં બતાવી શકું? બીજા ચરણ. કાં તો ત્રીજા ચરણમાં. મને ખબર નથી કે મારે ક્યાં બતાવવું, તો હું ધારો કે ગમે તેમ રેન્ડમલી છે ને, રેન્ડમલી ચલો માની લો કે માની લઈએ છીએ કે હું બીજા ચરણમાં બતાવું છું. ધારો કે હું ધારી લઉં છું કે બીજા ચરણમાં છે, અને 0 સમયે y અક્ષ સાથેનો ખૂણો કેટલો બતાવવાનો? 0 સમયે હા, તો y અક્ષ સાથેનો ખૂણો મેં π/3 બતાવ્યો. ઠીક છે? હા. યસ ઓર નો? યસ.
હવે મને ખબર છે કે સમઘડી દિશામાં મારે વિચારવાનું છે કે વિષમઘડી દિશામાં? વિષમ ઘડી. ઘડી. હા, આપણને કીધું જ છે કે વિષમઘડી લેવાનું છે. તો આ t બરાબર 0 સમયે અહીંયા આગળ છે, બરાબર? અને થોડા સમય બાદ વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે, તો થોડા સમય બાદ ક્યાં પહોંચ્યો હશે? થોડો આમ ઉપર બતાવું કે નીચે બતાવું? નીચે. નીચે. તો હવેનો ખૂણો કેટલો થશે મિત્રો? બીજો કેટલો કપાશે મિત્રો? આ કેટલો કપાશે? ઓમેગા ટી. ઓમેગા ટી. તો કુલ ખૂણો કેટલો થશે મિત્રો? ઓમેગા ટી પ્લસ પાઈ બાય 3. તો ઓમેગા ટી પ્લસ પાઈ બાય 3 થઈ જશે y અક્ષ સાથેનો. હા તો અને ખરેખર ઓમેગા ટી પ્લસ પાઈ બાય 3 છે. તો આપણી ધારણા સાચી છે. ખબર પડી મિત્રો? હવે ચલો માની લો કે હવે ક્વેશ્ચન આવતા કે સાહેબ ત્રીજા ચરણમાં ના બતાવી શકીએ, તો ચલો હું સાબિત કરી આપું છું કે ત્રીજા ચરણમાં શક્ય બનશે નહીં, એવું હું સાબિત કરી આપું છું. ચલો હું સાબિત કરી આપું છું કે ત્રીજા ચરણમાં શક્ય નહીં બની શકે. ચલો માની લો ટેમ્પરરી કે ત્રીજા ચરણમાં બતાવીએ છીએ, તો t બરાબર 0 સમયે y અક્ષ સાથેનો ખૂણો કેટલો બતાવવો પડશે આપણને? પાઈ બાય 3. પાઈ બાય 3. હા, તો 0 સમયે y અક્ષ સાથેનો ખૂણો આપણે બતાવવો પડશે પાઈ બાય 3. એટલે આ જે ખૂણો છે કેટલો હોવો જોઈએ મિત્રો? પાઈ બાય પાઈ બાય 3. હા કે ના? અને હવે કઈ દિશામાં ભ્રમણ તો કઈ દિશામાં લેવાનું છે આપણે? વિષમ ઘડી. વિષમ ઘડી. તો t બરાબર 0 સમય અહીંયા હોય અને ભ્રમણ વિષમઘડી દિશામાં, એટલે થોડો અહીંયા આવશે એવડો. હા. તો હવે એ કેટલું ભ્રમણ કરશે મિત્રો? કેટલો ખૂણો કાપશે? પાઈ બાય 3 ઓમેગા ટી. બાય 3 માઇનસ નહીં, કાપશે કેટલો ખૂણો? ઓમેગા ટી જેટલો કાપશે. હા. હા તો હવે એ હવે y અક્ષ સાથેનો ખૂણો કેટલો થઈ જશે? પાઈ બાય 3 માઈનસ ઓમેગા. પાઈ બાય 3 3 માઇનસ ઓમેગા. ઓમેગા ટી. શું એ બરાબર કહેવાય? ના. ના ખોટું કહેવાય. ના, ખોટું કહેવાય. હવે ખબર પડી કે ફરજિયાત પણ આપણે કયા ચરણમાં બતાવવું હા, પડશે? સર. હા. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. યસ સર. હા સર. ઓકે. તો હવે એક વાક્ય લખીશું. અહીં કણ વિષમઘડી દિશામાં ભ્રમણ કરતો હોવાથી કણનું સ્થાન કયા ચરણમાં બતાવવું પડશે? હવે બીજા ચરણમાં. બીજા ચરણમાં જ મળે. ઠીક છે, આ વાક્ય ખબર પડ્યું શા માટે? હા. અને હવે ફરી વાર એકવાર બતાવી દઈએ આખી વાત બીજા ચરણમાં. ચલો, t બરાબર 0 સમયે y અક્ષ સાથેનો ખૂણો કેટલો બતાવવાનો મિત્રો? પાઈ બાય 3. બાય 3. તો આ t બરાબર 0 સમયનું સ્થાન મળી ગયું, બરાબર છે? એ કીધું તો આપણને બતાવવાનું. ત્રિજ્યા કેટલી બતાવીશું મિત્રો? 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર. અને ઓમેગા આપણને ખબર છે, ઓમેગા પણ લખવાનું કીધું છે લોકોએ, તો બાજુમાં લખીશું ઓમેગા બરાબર શું? 3 રેડિયન પર સેકન્ડ. અને થોડા સમય બાદ એ વખત પહોંચશે ક્યાં? તો અહીંયા પહોંચશે. આ t સમયનું સ્થાન થયું. અને હવે એનો કુલ ખૂણો કેટલો થશે? ઓમેગા ટી પ્લસ પાઈ બાય 3 પ્લસ 3t, હે ને? હા. કુલ ખૂણો ઓમેગા ટી પ્લસ પાઈ બાય 3 થઈ ગયો. ઇઝ ધેટ ક્લિયર? હા. હા બસ, તો હવે આ બરાબર છે. તો that is the answer of the first question. ચલો હવે સેકન્ડ ક્વેશ્ચન. ચલો હવે કેસ નંબર 2. સમીકરણ શું આપ્યું છે? x બરાબર cos pi by 6 minus t. ચલો આવું આપ્યું છે, હા કે ના? હા. સૌથી પહેલા તો
કંપ વિસ્તાર નક્કી કરો. તો કંપ વિસ્તાર એ ત્રિજ્યા છે અને ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એક એક 1 સેન્ટીમીટર. ઇઝ ધેટ ક્લિયર? યસ હા સર અને ઓમેગા બરાબર શું આવશે મિત્રો? ટી નો સહગુણક કેટલો છે? -1 એટલે 1 એક જ કહેવાય. એક જ કહેવાય. ઠીક છે, ચલો આટલું સમજ પડ્યું. હા હા હવે પહેલી વાત, x ધન છે તો ચરણ કયું આવશે મિત્રો? પહેલું કે ચોથું? પહેલું જ પહેલું કે ચોથું. ચોથું? પ્રથમ અથવા ચતુર્થ. ચોથું ચરણ. ચલો બીજી વાત, કયો વિધેય છે? કોસ કોસ તો વિધેય. ખૂણો કોની સાથે બનાવવાનો? x અક્ષ સાથે. x અક્ષ x અક્ષ સાથે. સાથે x અક્ષ સાથે. ઠીક છે. હા અને ત્રીજી વાત, વિષમ ઘડી કે સમઘડી? વિષમ ઘડી વિષમ ઘડી. વિષમ ઘડી ભ્રમણ હોવાથી, દિશા હોવાથી ભ્રમણની ફરજિયાતપણે ચોથું ચરણ જ આવશે. હું તમને એ સાબિત કરી આપું છું. આમાં થોડું તમારે વિચારવું પડશે કે હાલું પહેલું ચરણ કે ચોથું ચરણ નક્કી કેમનું થાય? તો એ નક્કી કરવા માટે ફરજિયાતપણે દોરવું જ પડે. તમારે દોરવું જ પડશે. ચલો દોરી એટલે ખ્યાલ આવે આપણને. દોરી નાખે. ચલો જો આપણી પાસે બે શક્યતાઓ છે. કઈ કઈ બે શક્યતાઓ છે? પ્રથમ ચરણ ને ચોથું પહેલું ચરણ. ચરણ કે ચોથું ચરણ? પ્રથમ ચરણ કે ચોથું ચરણ? ચલો માની લો કે હું પ્રથમ ચરણમાં બતાવું છું, બરાબર? તો સૌથી પહેલા x અક્ષ t બરાબર 0 સમયે x અક્ષ સાથેનો ખૂણો કેટલો બતાવવાનો? π/6. 5/6 ચલો π/6 ખૂણો બતાવ્યો x અક્ષ સાથે. ઠીક છે, આ હા. π/6 ખૂણો બતાવ્યો. હવે સમઘડી કે વિષમ ઘડી? વિષમ ઘડી. એ તો રકમમાં જ વિષમ આપ્યું. ઘડી. બધા જ કિસ્સામાં ફરજિયાતપણે વિષમ ઘડી લેવાનું છે. તો રકમમાં કીધેલું જ છે. તો વિષમ ઘડી એટલે હવે x અક્ષ સાથેનો કુલ ખૂણો કેટલો થશે? π/6 plus omega t. તો t સમયનો કુલ ખૂણો t બરાબર t સમયે થીટા બરાબર શું આવશે? π/6 પ્લસ ઓમેગા ટી. અને શું વચ્ચે પ્લસ છે? જુઓ તો ક્વેશ્ચનમાં ના હા માઇનસ માઇનસ છે ના, માઇનસ minus. છે. એટલે આપણી આ ધારણા ખોટી છે ખોટી છે. સમજમાં આવ્યું મિત્રો? યસ ઓર નો? આયા બાદ સર. સમજ में? હા સર. તો હવે આપણે ચેક કરીએ તો શું બીજી કોઈ શક્યતા સાચી? આ તો શક્યતા ખોટી પડી ગઈ. તો હવે શું બીજી કોઈ શક્યતા સાચી છે? ચેક કરીએ. શું બીજી શક્યતા ચોથા ચરણની સાચી છે કે નહીં એ પણ ચેક કરવું જોઈએ ને આપણે. યસ ઓર નો? યસ સર. તો હવે ચલો ચોથું ચરણ બતાવીએ. તો t બરાબર 0 સમયે ખૂણો કેટલો બનાવવાનો છે મિત્રો? x અક્ષ સાથેનો? π/6. 5/6. ચલો આ t બરાબર 0 સમયે x અક્ષ સાથેનો ખૂણો. થોડી આકૃતિ મારે મોટી બનાવવી પડશે. ચલો તો t બરાબર 0 સમયે x અક્ષ સાથેનો ખૂણો π/6 બતાવ્યો છે મિત્રો. અને હવે મને કહો કે સમઘડી કે વિષમ ઘડી? વિષમ ઘડી વિષમ ઘડી દિશામાં. તો t બરાબર t સમયે ક્યાં પહોંચશે કમ વખત? થોડો અહીંયા પહોંચશે, હા કે ના? હા હા સર. અને કેટલું અંતર કાપશે? તો કે ભાઈ ઓમેગા ટી જેટલો ખૂણો કાપે. તો બાકી કેટલો રહેશે હવે અહીંયાનો? π/6 minus omega t. omega t. તો π/6 માઇનસ ઓમેગા ટી એટલે t બરાબર t સમયે જે ખૂણો છે એ શું હવે π/6 માઇનસ ઓમેગા ટી જેટલો છે આ રકમની અંદર? હા હા આ છે જ. ઓમેગા બરાબર 1 મૂકી દો તો આવી જશે. જો તો એનો મતલબ કે હવે આપણી ધારણા સાચી. છે સાચી છે. આયા બાત સમજ में? ઠીક છે. એટલે તમારે આ રીતે 3 સ્ટેપ વાપરવાના. ખબર પડી મિત્રો? સૌથી પહેલા જોવાનું કે ધન છે કે ઋણ છે, સ્ટેપ 1. પછી જોવાનું કે વિધેય કયું છે, કોસ છે કે સાઇન છે, અને પછી વિચારવાનું કે કયું ચરણ આવશે બેમાંથી. બે શક્યતામાંથી સાચી શક્યતા કઈ? ઠીક છે. તો શું મિત્રો તમને ત્રીજો અને ચોથો ક્વેશ્ચન જાતે આપી શકું સેમ મેથડ થી? હા સર. હા સર જે મેં તમને કરાવ્યા ત્રીજો અને ચોથો જાતે આપી દઉં? હા સર ઓકે.
આમાં છે ને તમે બુક ના દેખતો, આપણી જે નોટ્સ છે ને એના પરથી ના કરતા, બરાબર છે? મેં જે કરાવ્યું એ પ્રમાણે કરજો તો બહુ ફટાફટ થઈ જશે. ઠીક છે? હા સર. તો ત્રીજો અને ચોથો ક્વેશ્ચન તો ઉલટાનો સરળ છે, પહેલા બીજા કરતા પણ સરળ છે, એ તમે કરી શકશો. ઓકે મિત્રો, આપી દો ને 2 ક્વેશ્ચન જાતે. ચાલશે બોલ? हाँ सर આ ના દેખશો, આ તો દેખશો જ નહીં, મજા જ નહીં આવે. ઓકે, हाँ ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? Yes, sir. ચલો ક્વેશ્ચન નંબર 13 પર આવી જાઓ. શું ક્વેશ્ચન નંબર 13 ની રકમ તમને દેખાઈ રહી છે મિત્રો? હા સર. તો શું કહે છે કે 2 કિસ્સાઓ છે સ્પ્રિંગના. પહેલા કેસમાં એક સ્પ્રિંગ દઢ આધાર સાથે જોડાયેલી છે અને એક જ બળ F લગાડવામાં આવે છે. તો પહેલા કેસની અંદર શું કહે છે કે આકૃતિમાં બતાવેલ છે કે K બળ અચળાંક વાળી એક સ્પ્રિંગના છેડે દઢ આધારથી જોડાયેલી છે અને તેના મુક્ત છેડા સાથે M દળ જોડેલ છે. મુક્ત છેડા પર લગાડવામાં આવતું બળ F છે જે સ્પ્રિંગને ખેંચે છે. હવે આકૃતિ B ની અંદર 2 મુક્ત છેડા છે અને બંનેથી આપણને F બળ લગાડવામાં આવે છે. તો ક્વેશ્ચન એવો છે કે બંને કિસ્સામાં મહત્તમ સ્પ્રિંગનું સ્થાનાંતર કેટલું થશે અને બંને કિસ્સાનો આવર્તકાળ શોધવાનો છે. ચલો પહેલા સ્પ્રિંગ નંબર 1 માટે, એટલે કેસ નંબર 1 માટે. તો મિત્રો મારો અવાજ આવે છે? हाँ सर. हाँ सर કેસ 1, ધારો કે F બળની અસર હેઠળ સ્પ્રિંગનું સ્થાનાંતર y1 થાય છે. તો આપણને ખબર છે કે તો પછી F બરાબર -k y1 લખવું જોઈએ મિત્રો. हाँ. હા સર. હા. ઠીક છે, એટલે તમને એવું પૂછે કે સ્પ્રિંગનું સ્થાનાંતર કેટલું, તો મૂલ્ય સ્વરૂપે વિચારે તો લગાડ્યું બળ ભાગ્યા બળ અચળાંક કે થશે. કારણ કે આપણને પૂછ્યું હતું સ્થાનાંતર કેટલું, એવું પૂછ્યું હતું આપણને, એટલા માટે કે બંને કિસ્સામાં સ્થાનાંતર કેટલું, સ્પ્રિંગ મહત્તમ વિસ્તરણ કેટલું. તો પહેલા કિસ્સામાં F/k થશે. ઠીક છે? યસ ઓર નો? યસ સર. પરંતુ આપણને ખબર છે કે F બરાબર તો ma, તો ma બરાબર -k y1, તો પ્રવેગ એ બરાબર -k/m ઇન્ટુ y1 થશે. પરંતુ સરળ આવર્ત ગતિમાં તો પ્રવેગ બરાબર -ω² x કે y થાય. હા કે ના? હા પાડો. हाँ હા સર. તો ω² બરાબર k/m થશે. તો ω બરાબર √k/m થાય. ઓમેગા તો 2πf અથવા 2π/t છે. તો 2π/t બરાબર √k/m. તો t બરાબર શું થશે મિત્રો પહેલા કેસમાં આવર્તકાળ? 2π√m/k. m/k. ચલો કેસ 1 પતી ગયો. તો કેસ 1 માં મહત્તમ સ્થાનાંતર F/k અને આવર્તકાળ મળી ગયો. હવે મિત્રો કેસ નંબર 2 વિચારો. એમાં છે ને સ્પ્રિંગને બંને સાઈડથી F જેટલા બળથી ખેંચવામાં આવે છે. તો મિત્રો અહીં બંને બાજુથી F જેટલા સરખા જ બળથી ખેંચવામાં આવે છે. તો બંને બાજુમાં પુનઃ સ્થાપક બળ ઉત્પન્ન થશે. બંને સાઈડથી સ્પ્રિંગ ખેંચાશે. તો સ્પ્રિંગમાં કુલ પુનઃ સ્થાપક બળ કેટલું ઉત્પન્ન થશે? તો F બરાબર કેનાય છે F1 + F2. ઠીક છે? હા. તો that is equals to કેનાય છે -2k y1. हाँ y1 ને y2 લખવાની જરૂર નથી કારણ કે બંને બળ પણ સરખા છે ને સ્પ્રિંગ પણ એની જ છે. તો કુલ સ્થાનાંતર એટલે -ky માઇનસ એટલે કુલ -2ky થશે મિત્રો. હા. ઇઝ ઇટ ઓકે?
તો હા, આ સર. કિસ્સામાં સ્થાનાંતર f માત્ર મૂલ્ય વિચારીએ તો f upon 2k થશે મિત્રો. યસ ઓર નો? યસ સર. હવે વળી પાછું f બરાબર પાછું -2ky થી શરૂઆત કરીએ, પણ f બરાબર તો અમે બરાબર -2ky. તો મિત્રો a બરાબર શું આવશે આ કેસમાં? -2k by m into y થશે. તો આને a બરાબર -ω² y સાથે સરખાઈ દઈએ. સરખાવતા તો હવે ઓમેગા બરાબર શું આવશે મિત્રો? ω² બરાબર 2k upon m. 2k by m થશે, હે ને? તો હા, હવે આ કેસમાં ઓમેગા બરાબર શું આવશે? root 2k by m. ઓમેગા તો 2π by t છે મિત્રો. તો આ કેસમાં t બરાબર શું આવશે મિત્રો? 2pi root m upon 2k. m/2k આવશે. ઠીક છે મિત્રો. તો આ બીજા હા. કેસમાં તમારો આ વધઘાટ થઈ ગયો. ચાલશે મિત્રો? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? ઠીક છે. સર આ કેસ 1 માં આપણે એકવાર આ સહગ માટેનું સમીકરણ સાબિત કરી દીધું પછી ડાયરેક્ટ લખી દેવાય? લખી શકાય ડાયરેક્ટ, વાંધો નથી, સીધું જ લખી શકાય. ઓકે. એટલે સીધું જ અહીંથી લખી શકાય. કારણ અહીંયા કે આવે છે બરાબર, અને બીજા કેસમાં જ્યાં આગળ કે આવે ત્યાં શું આવે જો તો બીજા કેસમાં ઓકે. 2k. તો બસ પતી ગયો, સીધો જ આન્સર આવી જાય કે m/k ના બદલે m/2k આવશે આન્સરમાં. ઠીક છે? ઓકે. હા, સર. હા, સર. ચાલી શકે, વાંધો નથી. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા, સર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક એન્જિન સિલિન્ડરમાં પિસ્ટન 1 મીટરનો સ્ટ્રોક, મતલબ સ્ટ્રોક એટલે શું ખબર તમને? એક સ્થાનેથી બીજા સ્થાને જવું તે સ્ટ્રોકનો મતલબ. એટલે આ પિસ્ટન સિલિન્ડરમાં કેવું હોય કે છેક ઉપરથી નીચે જાય એને સ્ટ્રોક કહેવાય. તો આ માની લો કે તમારું પિસ્ટન છે, અને માની લો કે આ તમારો સિલિન્ડર છે, એટલે સોરી આ સિલિન્ડર છે અને આ પિસ્ટન છે. તો પિસ્ટનનો સ્ટ્રોક એટલે શું? એની મહત્તમ વિસ્તારિત અવસ્થાથી મહત્તમ સંકુચિત અવસ્થાને એક સ્ટ્રોક કહેવાય. તો મિત્રો એનો મતલબ કે એ x બરાબર +a થી શરૂ કરીને x બરાબર -a સુધી પહોંચે ને એને સ્ટ્રોક કહેવાય. એટલે ખરેખર સ્ટ્રોકનો મતલબ શું થયો મિત્રો? ખબર પડી તમને? સ્ટ્રોકનું અંતર કેટલું હશે? બોલો, સ્ટ્રોકનું અંતર કેટલું હશે? 2a. 2a. આ સમજમાં આવ્યું મિત્રો? હા. આ તો મેં સમજાયું, બાકી ના સમજાયું તો પણ અહીંયા રકમમાં આપેલું જ છે. પણ સ્ટ્રોક એટલે મહત્તમ મેક્સિમમ થી મિનિમમ સુધી જવું તે. તો મેક્સિમમ થી મિનિમમ એટલે 2a જેટલું અંતર કપાશે. ઠીક છે? એટલે આપણને સ્ટ્રોક આપેલો છે, તો સ્ટ્રોક કેટલો આપેલો છે? બોલો. 1 મીટર. 1 મીટર. તો કંપ વિસ્તાર 0.5 મીટર થશે. હા. હવે આપણને ઓમેગા પણ આપેલો છે. ઓમેગાની કિંમત કેટલી આપી છે? 200 રેડિયન પ્રતિ મીટર. મિનિટ. રકમમાં કરેક્શન કરજો ને, એ એમ એટલે મિનિટ કરજો ને અહીંયા આગળ. હા. તો કમ વખત મેક્સિમમ ઝડપ શોધવાની છે. વર્ષોથી ખબર છે, બોલો તમને આવડે જ છે. શું આન્સર આવશે? a ઓમેગા. તો vmax બરાબર બોલો મિત્રો શું લખવું જોઈએ? a ઓમેગા. તો એની કિંમત 0.5 છે, ઓમેગાની કિંમત 200 છે. a ઓમેગા. તો જવાબ આવશે 100 મીટર પ્રતિ મિનિટ. ઠીક છે? તો મિત્રો જવાબમાં પણ થોડા કરેક્શન્સ છે. અહીંયા સેન્ટીમીટર નહીં આવે, શું આવશે? મીટર. કાં તો પછી એક કામ કરો ને, ક્વેશ્ચન માં કરી નાખો ને સેન્ટીમીટર, તો જવાબમાં કરેક્શન ના કરો. બરાબર છે? તો બધું બરાબર થઈ જશે. જુઓ,
ઠીક છે? તો ક્વેશ્ચનમાં સેન્ટીમીટર કરી નાખો ને, અને અહીંયા રેડિયન પ્રતિ મિનિટ કરી નાખો. બરાબર છે? ઓકે. હા સર. પણ સાચી ટેક્સ્ટ બુકની રકમમાં તો મીટર છે હો. પણ કઈ વાંધો નહીં, આપણા ક્વેશ્ચન પ્રમાણે આપણો સાચો આન્સર સાચો છે. બરાબર છે? ક્વેશ્ચનમાં સેન્ટીમીટર કરી નાખો તો આન્સર સાચો બની જશે. ઓકે, ઠીક છે? ચલો ક્વેશ્ચન નંબર 15. ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ 1.7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. સાદા લોલકનો પૃથ્વી પરનો આવર્તકાળ. મિત્રો, સાદું લોલક શબ્દ આવ્યું અને આવર્તકાળ શબ્દ આવ્યો. તો આ બે શબ્દ સાંભળીને તમારા દિલમાંથી સૂત્ર બહાર આવવું જ જોઈએ. બોલો શું આવશે? સાદા લોલક માટે આવર્તકાળનું સૂત્ર શું છે મિત્રો? હવે અહીંયા લોલક બદલાતું નથી, ખાલી સ્થાન બદલાય છે. ચંદ્રથી પૃથ્વી એટલે બદલાશે શું મિત્રો? તો ટી એટ મૂન અપોન ટી એટ અર્થ. તો રૂટમાં અંશમાં શું આવશે? અંશમાં શું આવશે મિત્રો? G at moon. G at earth upon G at moon થશે. અર્થ પર 9.8 કીધું છે, મૂન પર કીધું છે 1.7. તો શું આવે કરો તો 9.8 ભાગ્યા 1.7 શું આવે છે? બોલો શું આવશે? 5.76 આવે. એનો રૂટ કાઢ્યું? ના, એનો રૂટ કાઢ્યો 2.4. અચ્છા, તો 2.4. તો ટી આવર્તકાળ એટ ધ મૂન શોધવાનો છે. તો 2.4 અને અર્થ પર આવર્તકાળ આપેલો છે, અર્થ પર 3.5 છે. તો 3.5 ગુણ્યા 2.4 કરો તો શું આવે છે? 8.4 કે 5 આસપાસ આવશે. ઠીક છે? ઠીક છે, આવડે મિત્રો? ઠીક છે, સિમ્પલ ક્વેશ્ચન કહેવાય હે ને? એસક્યુ માં પૂછાય, એમસીક્યુ માં પૂછાય. ચલો ક્વેશ્ચન નંબર 16 પર આવી જઈએ. 16મા ક્વેશ્ચનમાં મિત્રો અલગ અલગ 3-4 એસક્યુઝ ટાઈપના પ્રશ્નો છે. તો તમે ટ્રાય કરજો. બરાબર? 16મા ક્વેશ્ચનમાં અલગ અલગ એસક્યુ ટાઈપના પ્રશ્નો છે. તો આઈ એમ ગિવિંગ યુ 2 હોમવર્ક. ઓકે, 4 એસક્યુ જેવા ક્વેશ્ચન્સ છે, વાંચજો. હે ને? વાંચો ને? હા સર. ચલો 17મા ક્વેશ્ચન પર આવી જાઓ. લંબાઈના અને એમ દળના ગોળા ધરાવતા એક લોલક. આ લંબાઈની આગળ એલ હોવું જોઈએ. એલ લંબાઈ અને એમ દળના ગોળો બોબ ધરાવતા એક સાદા લોલકનો કારમાં લટકાવવામાં આવે છે. ચલો મિત્રો, લોલકની વાત છે, કારની વાત છે. તો મિત્રો મેં તમને સમજાવ્યું હતું, કાર, ટ્રેન વગેરેમાં લોલક હોય, કાર, ટ્રેન વગેરેમાં લોલક હોય તો તમને યાદ છે મિત્રો શું થાય? માની લો કે કાર આ તરફ ગતિ કરે છે અને એની અંદર લોલક માની લો કે છે, તમારો લોલક છે અંદર. આ રીતે લોલક કારમાં લટકે છે. તો એના ઉપર બે પ્રકારના પ્રવેગ લાગશે. એક તો પોતાનો ગુરુત્વ પ્રવેગ તો નીચે લાગે જ, પણ કાર જો એટલે જેટલા પ્રવેગથી ગતિ કરતી હોય તો આભાસી પ્રવેગ આમ લાગશે. તો યાદ કરો, આવા સંજોગોમાં જી ઇફેક્ટિવ કેટલો થાય? √g²+a². યાદ આવે છે મિત્રો કઈ? હા. ચલો હવે વાંચી રકમ કે લોલક છે ને કારમાં છે અને કાર પાછી વર્તુળ ગતિ કરે છે.
તો કારનો પ્રવેગ તરીકે કયો પ્રવેગ આવશે મિત્રો? વર્તુળ ગતિનો પ્રવેગ કયો આવે? સ્ક્વેર બાય આર. તો કેન્દ્રગામી v² બાય r બાય નો સ્ક્વેર થશે પાછો એના, કારણ કે a બરાબર v² બાય r થશે. હા કે ના મિત્રો? હા હા ચલો આપણને આ g ઇફેક્ટિવ મળ્યું, પણ મારો ટાર્ગેટ કઈ g ઇફેક્ટિવ શોધવા નથી. મારો ટાર્ગેટ તો શું છે? એમાં જે આવર્તકાળ. લોલક મૂક્યું છે એનો આવર્તકાળ શોધવાનો. તો આપણને ખબર છે કે લોલકનો આવર્તકાળ સામાન્ય સંજોગોમાં 2π√L/g થાય, પણ આ કિસ્સામાં શું આવશે? જી ઇફેક્ટિવ. G effective g ઇફેક્ટિવ. એટલે ફાઇનલી આ કિસ્સામાં જે જવાબ આવશે 2π√L ભાગ્યા g² પ્લસ v² બાય r નો વર્ગ અને છેદમાં જે પણ કાંઈ છે એને રેઝ ટુ 1/2. રૂટ 1/2. સમજમાં આવી મિત્રો? હા આયા બાત સમજ में? તો આ તો કિંમત રાખીને પણ પૂછાઈ શકે મિત્રો, કિંમત રાખીને પણ પૂછાઈ શકે ક્વેશ્ચન. ઠીક છે? અવાજ આવે છે મિત્રો મારો? હા સર. હા સર. તો શું આ દાખલો સમજમાં હા, આવ્યો? હા સર. યસ સર. ચલો મિત્રો, 18મો અને 19મો પ્રશ્ન હું ચલાવું છું, પણ આ બંને પ્રશ્નો મિત્રો ખૂબ જ સમજવા લાયક છે. JEE નીટની અંદર આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાતા રહેતા હોય છે. ખૂબ જ સરસ મજાના પ્રશ્નો છે મિત્રો, શાંતિથી સમજજો. ચલો સૌથી પહેલા તો મને એમ કહો કે કોઈ પણ પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે એવું મારે સાબિત કરવું હોય તો એના માટેની શરત શું છે? f ચલે છે માઇનસ f. વેરી ગુડ. તો સૌથી પહેલા તો કોઈ પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે તો એના માટેની શરત શું છે? તો એના માટેની શરત એ છે કે પદાર્થ પર લાગતું બળ એ સ્થાનાંતરની દિશામાં હોવું જોઈએ અને સ્થાનાંતરની દિશામાં હોવું જોઈએ, નંબર 1. અને બીજી વસ્તુ શું હોવી જોઈએ મિત્રો? કોઈ કહેશે? કોઈ કહેશે? મારો અવાજ આવે છે મિત્રો? વિરુદ્ધ દિશામાં. સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં અર્થાત કઈ તરફ લાગતો હોવું જોઈએ? સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં નો મતલબ શું થયો? નિયત બિંદુ તરફ લાગવું જોઈએ. ઠીક છે મિત્રો? જો આ બે શરતનું પાલન થઈ જાય તો સાબિત થઈ ગયું કે પદાર્થ કેવી ગતિ કરે છે. બોલો. જો આ બે વસ્તુ સાબિત થઈ જાય તો સાબિત થઈ ગયું કે પદાર્થ કેવી ગતિ કરે છે. સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ. ઓકે, ચલો હવે ક્વેશ્ચન વાંચીએ છીએ મિત્રો. ક્વેશ્ચન હવે વાંચીએ છીએ. શું લખ્યું જો તો મિત્રો, એ ક્ષેત્રફળ અને h ઊંચાઈનો કોક એટલે કે નળાકાર રોયલ ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. ચલો અત્યારે કેસ 1, સૌથી પહેલા જે નળાકાર છે પ્રવાહીમાં તરે છે, તો આ પ્રવાહી છે મિત્રો, અને પ્રવાહીની અંદર આપણો નળાકાર તરી રહ્યો છે. તરે છે એટલે એનો મતલબ એવો થયો કે નથી ડૂબી જતો કે નથી બહાર આવી જતો. એટલે એક રીતે કેવા સંજોગોમાં જેવું કહી શકાય, અડધું ઉપર ને અડધું બહાર. અડધું તો નહીં, પણ અમુક ભાગ બહારની સાઈડ ને અમુક ભાગ અંદરની સાઈડ. પણ હવે સંતુલનમાં છે એવું કહેવાય. હા. કયા બે બળ સંતુલનમાં હશે? નીચે વજન તરફ બળ ને ઉચ્ચાર. વજન બળ અને વજન. રકમમાં એવું આપ્યું છે કે નળાકારની કુલ ઊંચાઈ h છે. નળાકારની ઊંચાઈ રકમમાં આપ્યું છે કે નળાકારની ઊંચાઈ h છે
અને માની લો કે અત્યારે ડૂબેલા ભાગની લંબાઈ L છે. ચલો માની લઈએ કે ડૂબેલા ભાગની લંબાઈ L છે. તો મિત્રો અત્યારે તો એ ફ્લોટેશનના નિયમ અનુસાર, મારો અવાજ આવે છે મિત્રો? સર કપાઈ બહુ છે. કપાય છે. હવે આવે છે બરાબર અવાજ? હવે અવાજ બરાબર આવે છે? હા સર. તો ફ્લોટેશનના નિયમ અનુસાર વજન બળ અને ઉત્પ્લાવક બળ સમાન થવા જોઈએ મિત્રો અત્યારે. હા સર. વજન બળ નો મતલબ શું થશે? ચલો વજન બળ ઇઝ ઇક્વલ્સ ટુ ઉત્પ્લાવક બળ. ચલો વજન બળ ઇઝ ઇક્વલ્સ ટુ માજી અને ઉત્પ્લાવક બળ એટલે વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન. ચલો પદાર્થનું વજન કેટલું આવશે મિત્રો? દળ ઇઝ ઇક્વલ્સ ટુ કદ ગુણ્યા ઘનતા. બોલો શું આવશે? કદ ગુણ્યા ઘનતા. દળ AH બરાબર. રો. તો કદ એ એચ, પદાર્થની ઘનતા રો છે અને ઇન્ટુ જી, અને વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કદ કેટલું આવશે મિત્રો? વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કદ કેટલું આવશે? AL રો. AL અને પ્રવાહીની ઘનતા રો રો નહીં, લિક્વિડ. રો લિક્વિડ ઇન્ટુ જી થશે મિત્રો. હા. તો શું મિત્રો હું એવું લખી શકું કે H ઇન્ટુ રો બરાબર L ઇન્ટુ રો એ લખી શકાય? હા. યસ ઓર નો? ચલો અહીંયા સુધી પહોંચ્યા? સર વચ્ચે વચ્ચે સર બહુ જ કપાયું. ઓકે ચલો હવે બરાબર આવે છે? અરે યાર ચલો મિત્રો હવે શું કરવામાં આવે છે મિત્રો? જુઓ તો હવે શું કરવામાં સર હજી બહુ અવાજ બહુ જ કપાય છે. કપાય અવાજ. ઓકે હવે બરાબર આવે છે મિત્રો અવાજ? હા સર. ચલો હવે કેસ નંબર 2. હવે શું કરવામાં આવે જુઓ તો મિત્રો. હવે પદાર્થને સહેજ ડુબાડીને મુક્ત કરવામાં આવે છે. હવે પદાર્થને સહેજ ડુબાડી ને મુક્ત કરવામાં આવે છે. ચલો આ આખી વાત છે ને આપણે અલગ જ લખીએ. ચલો કેસ નંબર 2. કેસ નંબર 2. ધારો કે
પદાર્થને y જેટલો ડુબાડીને મુક્ત કરવામાં આવે છે. તો મિત્રો હવે તમે વિચાર કરો, હવે શું થાય વિચારો. અત્યાર સુધી પદાર્થ તરતો હતો એટલે સંતુલનમાં હતો, અને હવે છે ને મેં એને y જેટલો થોડો દબાવ્યો અંદર. તો હવે શું થાય ખબર છે મિત્રો? હવે પદાર્થ પહેલા તો કેટલી લંબાઈ અંદર ડૂબેલી હતી ઓલરેડી? L. હવે L plus Y. એટલે હવે ડૂબેલા ભાગની લંબાઈ વધી જશે મિત્રો. હા. હા સર હા પહેલા L જેટલી લંબાઈ ડૂબેલી હતી, હવે L plus y થઈ જશે મિત્રો. તો હા. શું હવે સંતુલન રહેશે? હવે સંતુલન રહે કે ના રહે? ના 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 રે. રે. ના રે ઉત્પ્લાવક કયું બળ બળ વધી જશે? કયું બળ વધી જશે? ઉત્પ્લાવક બળ વધુ લાગશે. અચ્છા ફાઇન. તો હવે પદાર્થ પર લાગતું અસરકારક બળ, હવે કઈ જે બળ છે એ શૂન્ય નહીં હોય, તો અસરકારક બળ હવે માજી માઇનસ એમ ડેશ જી થશે મિત્રો. હા. હા તો માજી બરાબર એ એચ રો જી, અને ઉત્પ્લાવક બળ શું આવશે? A L plus Y rho liquid G. તો મિત્રો આમાંથી એ એચ રો જી માઇનસ એ એલ રો લિક્વિડ જી માઇનસ એ વાય રો લિક્વિડ જી. પરંતુ મિત્રો આ બંને તો સમાન હતા, યાદ છે સમીકરણ નંબર 1 માં? હા સરખા છે. તો હવે F બરાબર શું આવશે? minus AY rho LG. થશે આવું મિત્રો? હા. હા તો આમ આ જે બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશા. વિરુદ્ધ વિરુદ્ધ દિશામાં. દિશામાં લાગે. જો સ્થાનાંતર તમે નીચે કર્યું હતું, પણ ઉત્પ્લાવક બળ વધી ગયું ને, એટલે ઇફેક્ટિવ બળ કઈ હા. તરફ લાગશે? ઉપર ઉપર તરફ. તરફ. તો આમ આ સાબિત થઈ ગયું. તો મતલબ કે પદાર્થ કેવી ગતિ કરશે? સરળ આવર્ત ગતિ. પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. ચલો આટલું સમજ પડ્યું. હા. આ F, આ બળને F બરાબર કેવાય સાથે સરખાવતા, આ બળને F બરાબર માઇનસ કેવાય સાથે સરખાવતા, આ બળને F બરાબર માઇનસ કેવાય સાથે સરખાવતા, તો કે બરાબર શું આવશે મિત્રો? જુઓ તો, સરખાવો તો. એ રો લિક્વિડ જી. એ લિક્વિડ જી. અને આપણને ખબર છે કે સરળ આવર્ત ગતિનો આવર્તકાળ શું આવે? 2 pi root 2 pi M by k. જો રૂટ એલ બાય જી છે ને લોલક માટે વિચારવાનું. સરળ આવર્ત ગતિ માટે હંમેશા 2 પાઈ રૂટ M by K. M by k. જ્યાં એમ એટલે પદાર્થનું દળ. ચલો પદાર્થનું દળ ઇઝ ઇક્વલ ટુ કદ ગુણ્યા ઘનતા. કરો તો પદાર્થનું દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. એ ચલો થશે અંશમાં? થશે? હા સર. હા અને ભાગ્યા કે ની જગ્યાએ હું શું લખી શકું? એ રો લિક્વિડ જી. એ કેન્સલ. તો શું આન્સર આવશે મિત્રો? રો h રો upon રો લિક્વિડ જી. અને શું આ જ સાબિત કરવાનું હતું મિત્રો? જુઓ તો જરા ક્વેશ્ચનમાં. શું આ જ સાબિત કરવાનું હતું? જુઓ તો. હા. હા તો એનો આવર્તકાળ હશે, આ હશે એમાં લખવાનું રહી ગયું છે મિત્રો. હા, આવર્તકાળ હશે અને એમાં હશેમાં લખવાનું રહી ગયું છે કે 2 પાઈ રૂટ, જો તમે ટેક્સની રકમ દેખશો ને તો આ હશે 2 પાઈ રૂટ એચ રો અપોન રો લિક્વિડ જી. આવું સાબિત કરવાનું હતું. એટલે આ ખરેખર તો સાબિત જ કરવાનું હતું, જ્યારે સાબિત થાય છે. ઠીક છે? હા. તો શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો તમને? હા સર. એટલે પહેલા તો મેં સરળ આવર્ત ગતિ કરે છે એવું સાબિત કર્યું, અને પછી એનો આવર્તકાળ, એટલે બંને વસ્તુ કીધી. જો શું લખ્યું છે રકમમાં? સાબિત કરો કે આ નળાકાર સરળ આવર્ત ગતિ કરે છે અને તેનો આવર્તકાળ હશે, એટલે આ હશેમાં આવડું હતું છે તેમ સાબિત કરો. ઠીક છે મિત્રો? શું આ યસ સમજમાં સર. આવ્યું? પાસ. ચલો ક્વેશ્ચન નંબર 19.
and that is the last numerical of the whole chapter. આ દાખલો પણ બહુ સરસ મજાનો દાખલો છે. મિત્રો ચલો જો શું લખ્યું છે, મર્ક્યુરી, અવાજ આવે છે ને મિત્રો મારો? હા હા સર સર. હા સર. મર્ક્યુરી ધરાવતી એક યુટ્યુબ નો એક છેડો શોષક પંપ અને બીજો છેડો વાતાવરણમાં છે. બે કોલમ વચ્ચે નાનો તફાવત જાળવવામાં આવે છે. બતાવો કે જ્યારે સક્શન પંપ દૂર કરવામાં આવે તો યુટ્યુબમાં પારાના સ્તંભ સરળ આવત ગતિ કરે છે અને માની લો કે આવતકાળ પણ પૂછ્યો છે. આવતકાળ શોધો. ધારો કે આવું પણ છે. તો પહેલા તો સમજીએ કે આ શું છે આખી વાત. માની લો કે આ યુટ્યુબ છે. એનો એક છેડો વાતાવરણના સંપર્કમાં છે અને બીજો સક્શન પંપ સાથે. ધારો કે આ પંપનું દબાણ P છે, એટલે એને કારણે શું થશે કે આ જે મર્ક્યુરી છે ને એ અહીંથી થોડું ઉપર હશે અને અહીંથી નીચે હશે. ઠીક છે મિત્રો, આ સમજમાં આવ્યું મિત્રો તમને? હા. યસ ઓર નો? અને જ્યારે સક્શન પંપ તમે દૂર કરી નાખો, જ્યારે સક્શન પંપ દૂર કરી નાખવામાં આવે તો પછી બંને સાઈડ ઊંચાઈ કેવી બની જશે? સરખી. સરખી. તો આ જે સક્શન પંપને કારણે જે દબાણ લાગે છે એ દબાણ કેટલું હશે એ મારે શોધવું છે. તો સક્શન પંપ જ્યારે દૂર કરી નાખો ને ત્યારે બંને સાઈડ હાઈટ સમાન થઈ જાય છે. તો એમાં થશે શું ખબર છે કે આ સાઈડનો ભાગ નીચે આવશે અને આ સાઈડનો ભાગ ઉપર આવશે. તો માની લો કે બંને સાઈડ અત્યારે આટલી હાઈટ થઈ ગઈ, સમાન સમાન. ઠીક છે. હવે માની લો કે આ h જેટલું નીચે આવ્યું તો ઓબ્વિયસલી આનું શું થશે? h જેટલું ઉપર આવશે. ઉપર આવે. ઉપર આવશે. હા કે ના મિત્રો? હા. હા સર તો ખરેખર સ્ટાર્ટિંગમાં જે હાઈટનો તફાવત હતો એ કેટલો હતો? તો પછી આ બંને મુક્ત સપાટીઓ વચ્ચે હાઈટનો તફાવત કેટલો હતો? 2h. પરફેક્ટ. તો હાઈટનો તફાવત 2h હતો એવું કહી શકાય મિત્રો? 2h. યસ ઓર નો? હા. જ્યારે સક્શન પંપ દૂર કરીએ તો એક સાઈડ થી h ઊંચે જાય અને એક સાઈડ થી h નીચે આવે અને પછી હરખા થાય બંને. તો બંને હરખા થવા માટે એકને h ઉપર ને એકને h નીચે, એટલે તફાવત ખરેખર સ્ટાર્ટિંગમાં કેટલો હશે? 2h જેટલો હશે. હા કે 2h ના? જેટલો હશે. હા. તો આ ચર્ચા પરથી એવું કહી શકાય કે આ સક્શન પંપને કારણે ઉદ્ભવતું દબાણ કેટલું હશે? તો અહીં પંપ વડે ઉદ્ભવતું દબાણ is equals to, can I say 2h હાઈટના સ્તંભ વડે ઉદ્ભવતું દબાણ, કારણ કે તો જ બેલેન્સ થશે. હા કે ના? હા. તો દબાણ ઇઝ ઇક્વલ્સ ટુ, આપણને ખબર છે કે h ઊંચાઈના સ્તંભ વડે ઉદ્ભવતું દબાણ ρh હોય. હા કે ના? h ઊંચાઈ માટે. હા સર તો 2h ઊંચાઈ માટે દબાણ કેટલું આવશે? 2 રોજીએ 2 ρgh આવશે. હા કે ના? તો જેવો તમે સક્શન પંપ દૂર કરશો એટલે આટલું દબાણ ક્રિએટ થઈ જશે. હા કે ના? હા. અત્યારે છે ને પહેલા કેસમાં બંને સાઈડથી બેલેન્સ હતું. આ 2h હાઈટ અને પંપનું દબાણ બંને બેલેન્સ થઈ ગયા હતા એકબીજાના કારણે. પણ હવે જેવો પંપ દૂર કરી નાખો તો આ સાઈડ તો 2h નો ભાગ વધી જશે ને, તો એ શું કરશે? તરત ઉપર દબાણ ક્રિએટ કરશે ને બળ પેદા કરશે. તો આ દબાણ વડે ઉદ્ભવતું બળ કેટલું હશે?
સર તમે આ લાસ્ટ મુદ્દો એકવાર ફરીથી કહો ને. હા એટલે તમે જો અત્યારે કેસ 1 છે ને એમાં શું થાય છે કે આ સક્શન પંપના દબાણને કારણે આ ભાગ નીચે ગયો બરાબર હા અને આ ભાગ ઉપર અને અત્યારે કેવી અવસ્થા છે સંતુલન. સંતુલન છે હા કે ના હા જેવો તમે સંતુલન આ પંપ દૂર કરી નાખશો તો શું થશે કે આટલો જે ભાગ છે ને આટલો ભાગ એ શું ક્રિએટ કરશે તરલ ઉપર દબાણ દબાણ ક્રિએટ કરશે ને કારણ કે એને બેલેન્સ કરવા માટે કોઈ અત્યાર સુધી શું હતું કે સક્શન નથી. પંપ આને બેલેન્સ કરી હા. નાખતો હતો પણ સક્શન પંપ દૂર થઈ ગયો એટલે આટલો ભાગ હવે દબાણ ક્રિએટ કરશે હા બેલેન્સ નહીં થઈ શકે તો એ જ વાત થઈ કે આ પંપ સક્શન પંપ વડે ઉદ્ભવ દબાણ કેટલો હોવું જોઈએ 2h હાઇટના સ્તંભ વડે ઉદ્ભવ દબાણ એટલે જેવો હા પંપ દૂર કરશો એટલે આટલું દબાણ ક્રિએટ થઈ જશે હા ઓકે. અને આ દબાણ વડે ઉદ્ભવતું બળ કેટલું હશે તો F બરાબર PA તો 2 રો GH into A થશે તો હા 2A રો G into H થશે મિત્રો તો આ F ચલે છે H કહેવાય હા yes or no yes or no હા એટલે તમે જોઈ શકો છો હા કે આ કિસ્સામાં તમે જાઓ છો તો તરલનું સ્થાનાંતર તો કેટલું થાય છે h જેટલું જ થાય જો એક ભાગ h જેટલો નીચે જ આવે છે ને અને અહીંથી ભાગ h જેટલો ઉપર જાય છે તો આમ આ બળ કોના સમપ્રમાણમાં છે સ્થાનાંતરના સ્થાનાંતર સમપ્રમાણમાં અને ઉપરાંત કઈ દિશામાં લાગે છે તો આ બળ કઈ દિશામાં લાગે છે મિત્રો તો કે ભાઈ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશામાં શું કામ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગ્યું તો જો સ્થાનાંતર ડાબી બાજુની ભુજામાં સ્થાનાંતર નીચે તરફ થાય છે રાઈટ એટલે દબાણ નીચે તરફ લાગે છે જમણી બાજુની ભુજા દેખો તો જમણી બાજુની ભુજામાં દબાણ કઈ તરફ લાગે છે નીચે તરફ હા કે ના ઉપર નીચે તરફ ના હા ના નીચે દબાણ નીચે તરફ લાગે છે યસ ઓર નો પણ ડાબી બાજુની ભુજામાં હા સ્થાનાંતર કઈ તરફ થાય છે જમણી ઉપર બાજુની તરફ. ભુજામાં ઉપર દબાણ તરફ. નીચે તરફ પણ સ્થાનાંતર આ સાઈડ ઉપર તરફ થાય છે હા કે ના હા સર. અને છતાં પણ ના સમજ પડી તો હજી એક વસ્તુ સમજાવો એના કરતાં પણ સિમ્પલ કહું એના કરતાં પણ સિમ્પલ આ તમારું શું થયું મધ્યમાન સ્થાન થયું હા કે ના તો બળ કઈ હા તરફ અત્યારે જો જ્યારે 2h જેટલી ઊંચાઈ ત્યારે બળ આ તરફ લાગતું હતું નીચે તરફ એટલે કે મધ્યમાન સ્થાનની તરફ લાગતું હતું ઠીક છે હા હા ઇન શોર્ટ આ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં જ છે અર્થાત નિયત બિંદુ તરફ જ લાગે છે તો નિયત બિંદુ તરફ લાગે છે નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગે છે તો મતલબ શું થયો તે સરળ આવત ગતિ કરે સરળ આવત ગતિ સ્થાનાંતરની કરે છે. વિરુદ્ધ દિશામાં પણ છે જ આથી તરલની ગતિ કેવી હશે તો આગળ અને એનો આવર્તકાળ પૂછ્યો નથી પણ ધારો કે પૂછ્યો હોય તો આવર્તકાળ પૂછ્યો જ નથી પણ ધારો કે પૂછે તો ટી બરાબર શું આવશે પાયનું N/K કે અને આપણે આ એફ બરાબર કે એચ સાથે સરખાવતા કે બરાબર શું મળશે મિત્રો 2a rho g ચલો હવે 2 પાઈ એમ તરીકે તરલનું આજે આ 2h ઊંચાઈના તરલનું દળ તો 2h ઊંચાઈના તરલનું દળ કેટલું આવશે લંબાઈ ગુણ્યા આડછેદ એટલે કદ ગુણ્યા ઘનતા તો અંશમાં m બરાબર 2h ઊંચાઈના તરલનું દળ તો લંબાઈ ગુણ્યા આડછેદ એટલે કદ ગુણ્યા ઘનતા અને છેદમાં k ની કિંમત તો આપણે ભણ્યા કે 2a rho g છે તો છેલ્લે 2 પાઈ શું આવશે મિત્રો h/g ઠીક છે તો આવર્તકાળ પૂછ્યો સર આ નથી દરેક દાખલામાં બોલો
હમ. જે બરોબર. માઇનસ ની નિશાની આવતી હતી એ આમાં કેમ નહીં આવી? એટલે માઇનસ ની નિશાની મહત્વની નથી. મહત્વની વસ્તુ શું છે? ઋણ નિશાની તો શું દર્શાવે છે કે બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં. હવે એ તમે માઇનસ નિશાની ના હોય ને તમને આમ આકૃતિની જોઈને પણ ખ્યાલ આવી જાય કે બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે તો ચાલે, એવું કઈ જરૂર નથી કે માઇનસ લખવું જ પડે. મેઇન વસ્તુ જે બળ લાગે છે ને એ સર સ્થાનાંતર સૂત્રમાં દર વખતે ના આવે? સૂત્રમાં આવે કે ના આવે એ મહત્વનું નથી. એ દિશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ એ વસ્તુ મહત્વની છે. એટલે બળ સ્થાનાંતરના Okay, સમપ્રમાણમાં હોવું જોઈએ અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. એમ તો જો અહીંયા આગળ પણ ના લાવીએ તો ના લાવી શક્યા હોત આપણે. અહીંયા મેં ખરેખર શું કર્યું ખબર તમને? વજન બળ માઇનસ ઉપજો ઉદાહરણ 18મો દાખલો છે ને એમાં મેં શું કર્યું ખબર છે? વજન માઇનસ ઉત્પ્લાવક બળ કર્યું. પણ ખરેખર તો કયું બળ મોટું હોય? ખરેખર તો કયું બળ ઉત્પ્લાવક બળ મોટું? મોટું. તો ઉત્પ્લાવક બળ માઇનસ વજન બળ મારે કરવાનું હતું ને, તો માઇનસ ના આવત. હા તો માઇનસ ના આવત. ખબર પડી? બરાબર. એટલે કે એ મહત્વનું હા, નથી સર. માઇનસ લાવવું કે ના લાવવું. ઠીક છે? હા એટલે સર. પરિણામી બળ કઈ તરફ લાગે છે ને એ વસ્તુ મહત્વની છે. ઠીક છે? હા સર. તો મિત્રો આ ચેપ્ટરના બધા જ દાખલાઓ સંપૂર્ણપણે થિયોરી સાથે, બધી જ થિયરીઓ, બધા જ દાખલાઓ અહીંયા આગળ સમગ્રતયા ફિનિશ થઈ છે. આ ચેપ્ટરમાં કંઈ કેન્સલ નહોતું, બધું જ હતું સિલેબસમાં. આખું ચેપ્ટર ચલાવ્યું. 15મું ચેપ્ટર 3 થી 4 લેક્ચરનું કામ છે. 4 લેક્ચર મેક્સિમમ. તો મિત્રો તમારે એક્ઝામ્સ ક્યારે છે 11th ના? શુક્રવારે લાઈવ એક્ઝામ. અરે એ તો મારી એક્ઝામ તો છે જ શુક્રવારે.